34 વર્ષીય વ્યક્તિની 9 વર્ષીય પુત્રીને 19 વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કર્યાની ફરિયાદ લિંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી। પોતાની પુત્રીને અડપલા કરનાર બીજા પતિ વિરુદ્ધ મહિલાની ફરિયાદને પગલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી। લિંબાયત વિસ્તારમાં રહેતી 34 વર્ષીય પરણિતાએ થોડા સમય પહેલા તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને 2 સંતાનોની આ માતા પરણિતા 6 મહિના પહેલા લિંબાયત વિસ્તારમાં જ રહેતા તેનાથી અડધી વયના સાદિલ નામના યુવકના પ્રેમમાં પડી હતી। બંને ઉંમરની પરવાહ કર્યા વિના લગ્ન કરી લીધા હતા અને આ યુવતી તેના બંને સંતાનો સાથે યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી। માત્ર દૈહિક આકર્ષણથી ઉદ્ભવેલા સંબંધનો અંત થોડા જ સમયમાં આવી ગયો હતો અને બંને થોડાક જ સમયમાં છૂટા થઈ ગયા હતા। યુવતી થોડાક દિવસથી તેની સંતાનોને લઈ માતાના ઘરે રહેવા જતી રહી હતી। દરમિયાન ગુરુવારે તેની 9 વર્ષીય પુત્રીને લઈ લિંબાયત પોલીસ મથકે પહોંચી હતી। 11મી મેની સવારે 9 વર્ષીય પુત્રી બાથરૂમમાંથી નાહીને નીકળેલી કપડાં પહેરવા માટે જતી હતી ત્યારે બહાર જ સાવકા પિતાએ પકડી ખોળામાં બેસાડી લીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ચાલુ કરી તેને ચુંબન કરવાની સાથે અડપલા કર્યા હતા। કોઈને કહેશે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી। બાળકી શાળાએ જતી હતી ત્યારે તેનો સતત પીછો કરતા હોવાના આક્ષેપ વચ્ચે પોલીસે ગુનો નોંધી સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી। બેને જણાવ્યું હતું કે પોતે અગાઉ એક વ્યક્તિ સાથે એમના મેરેજ થયા હતા। એમના થકી એમને 2 બાળકો છે, એક દીકરી છે નાની અને એક દીકરો છે। ત્યારબાદ એમના ડાયવોર્સ થઈ ગયા હતા। આ ડાયવોર્સ થયા બાદ અન્ય એક છોકરા સાથે એમના પ્રેમ સંબંધ થયો હતો, જે અનુસંધાને એ લોકોએ પણ મેરેજ કરી લીધા હતા। આ મેરેજ લાંબો સમય ટક્યા નહીં હતા અને થોડાક સમયથી એમને સમસ્યા થતાં બંને અલગ અલગ ઘરમાં પોતાના રહેવા જતા રહ્યા હતા। આ બેન પોતાના મધરના ઘરે જતા રહ્યા હતા। ત્યારબાદ એક દિવસ એમની જે નાની દીકરી છે એને આ વ્યક્તિ કે જે અગાઉ એમના સાથે જેણે મેરેજ કર્યા છે, આજે સેકન્ડ મેરેજ જેણે કર્યા છે, એણે એમની દીકરીને પોતાની પાસે બોલાવી હતી અને એમની દીકરી એકવાર નાહવા ગઈ હતી। નાહીને જ્યારે પાછી આવી ત્યારે એને પોતાની પાસે બોલાવી અને એમને ખોળામાં બેસાડીને એમની સાથે છેડખાની કરી હતી, સાથે એને અશ્લીલ વિડીયો પણ બતાવ્યો હતો। આ પ્રકારના અડપલા કરવાને કારણે એમને બેનને જ્યારે જાણ થઈ તો એમણે પોલીસ સ્ટેશન આવી અને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ અનુસંધાને બીએનએસની કલમો અને પોક્સોની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે આરોપી છે એની ધરપકડ કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી શું કરે છે? જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે। હાલ કોઈ રેગ્યુલર જોબ કરતો એવું કોઈ માહિતી નથી। એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસી રહ્યા છે। અત્યાર સુધી એવી કોઈ સ્પષ્ટ માહિતી મળેલ નથી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।